नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो उवज्जायाणम् नमो लोये सौवसाहनम्। सकल कर्म नो क्षय करे पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય ચાલે છે. અંતિમ ચરણમાં આપણે ચાલીએ છીએ અને અંતિમ ચરણમાં 49 અને 50 નંબરની ગાથા એ આપણે શિખામણની ગાથા છે, બોધપાઠની ગાથા છે, અથવા તો કરુણામયી જે ગાઈડન્સ એની ગાથા, આ બે ગાથા કરવામાં આવેલી છે. અત્યાર સુધી આચાર્ય દેવે અનેક પ્રકારથી તત્વજ્ઞાન, વેદ જ્ઞાન, વૈરાગ્ય, અનેક વાતોની ચર્ચા કરી. હવે કે છે બધું તું માથાકૂટ મૂક, હવે કરવાનું શું? બહુ વાતો ના કર, બહુ ચિંતન ના કર, બહુ લપ ના કર, આ જ વસ્તુ કર. એક આત્માનો અનુભવ કર. ચર્ચા કરતો એની કર, વાર્તા કરતો એની કર, કોઈને પ્રશ્ન પૂછ એનો પૂછ, અથવા તો અનુભવ કરતો આત્માનો અનુભવ કર. એવી પ્રેરણાવાળી આ બે ગાથાઓ 49 અને 50 નંબરની ગાથા છે. અને 51 નંબર તો એમનો એક શિલાલેખની ગાથા છે. એટલે બીજી ભાષામાં કહીએ તો 48 ગાથા સુધી ઇષ્ટોપદેશ ગ્રંથ પૂરો થઈ ગયો. 49 અને 50 નંબર એ બે જે ગાથા છે એ શિખામણની ગાથાઓ છે, આદેશની ગાથાઓ છે, બોધપાઠની ગાથાઓ છે. અને છેલ્લું 51 નંબરની ગાથા સ્વાધ્યાય કરવાનું ઇષ્ટોપદેશ ગ્રંથનો સ્વાધ્યાયનું ફળ. બસ આટલી રીતે એમને ગ્રંથની પૂર્ણાહુતિ કરી છે. આજે આપણે શરૂ કરીશું 49 નંબરની ગાથા. જીઓ, એમાં ઉપર લખ્યું યસ્માદેવં તસ્માત. ઉપર તમે વાંચો યસ્માદેવં તસ્માત એટલે શું? એમ છે તેથી. એનું ગુજરાતી થાય એમ છે તેથી. એમ છે તેથી. એમ છે તેથી એટલે શું? રજનીભાઈ, એક મને એવો ભાવ આવ્યો એટલે હું સર શેર કરું છું એકદમ શોર્ટમાં. આ બે ગાથાઓ તમારી વાત એકદમ સાચી છે, કરુણાની છે ને આપણને કે છે કે હવે આજ કર. અને મને રીતે એમ ખ્યાલ આવ્યું કે યદી મારાથી આ નથી થઈ રહી તો તું પાછું પેલી ગાથાથી કર અભ્યાસ. એટલે અત્યાર સુધી જે શીખવાડ્યું, હમણાં હું અત્યારે પ્રવચન લખું, ગુરુદેવસિંહના 17મી વખતના પ્રવચન, નિજરાધિકાર પ્રવચન ચાલે છે. એમાં ગઈકાલે જ વાત આવી હતી, 200 ને લગભગ 368 નંબરનું પ્રવચન છે. એમાં આવી હતી કે બે મેં આટલું સામે કરવાનું શું? ગુરુદેવસિંહે કોઈ પ્રશ્ન પૂછ્યો, અમે કરીએ શું? તો એમને એક જ અડધી લાઈનમાં જવાબ આપ્યો, રાગથી ભીન પડવાનો અભ્યાસ કરવો. બરાબર છે ને, એના માટે જ આપણને આ બધું તત્વજ્ઞાનની જરૂર પડે. એક જ વસ્તુ, રાગથી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, હર સમયે એનાથી ભીડપણો અભ્યાસ કરવો. હવે જ્યાં રાગથી ભેદપણો અભ્યાસ કીધો, ભીન પડવાનો અભ્યાસ કીધો, તો કર્મ ને શરીર તો આવી જ ગયા. જ્યાં જેમ 12 ભાવનામાં લખ્યું કે જહાં દેહ અપની નહીં તહાં અપના કોઈ. આ શરીર મારું નથી તો શરીરને ઉત્પન્ન કરવા માતા પિતા મારા ક્યાંથી? શરીર રમણનાર સ્ત્રી મારી ક્યાંથી?
શરીરથી ઉત્પન્ન થયેલા પુત્રાદિ મારા ક્યાંથી? જ્યાં શરીર જ મારું, જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. હવે અહીં ગુરુદેવ શ્રી કહે છે હવે તો રાગ જ તારો નથી પર્યાયમાં, તો જેના પ્રત્યે રાગ થાય એ પણ તારા વ્યક્તિ ક્યાંથી આવે? એટલે રાગથી ભેદ જ્ઞાન કરવાનો, રાગથી બિનપણનો અભ્યાસ કરવાનો, અને રાગથી બિનપણનો અભ્યાસ કર્યો ને તો ઓટોમેટિક આખા જગતથી બિનપણનો અભ્યાસ થઈ ગયો. એટલે આ અભ્યાસ કરવાની ગાથાઓ છે, પ્રેક્ટિકલની ગાથાઓ છે આ બંને ગાથાઓ. બરાબર. જીવો. હવે એમાં ઉપર લખ્યું છે રજનીભાઈ એક પ્રશ્ન છે, આપ શરૂ કરો ને તો આપ આ જે 4950 ગાથા જે પ્રેરણાની ગાથા છે, તો બીજા ગ્રંથ ફોર એક્ઝામ્પલ સમયસાર છે, સિમિલર ગ્રંથ હોય તો એ રીતે એ વાત આવે ટુવર્ડ્સ છેલ્લે બધામાં લખેલું છે આવું. બધામાં લખેલું છે. અચ્છા. સમયસારમાં આખી બધી 415 ગાથા લખી, મેં 412 નંબરની ગાથા એ આની જ ગાથા છે. અચ્છા. દરેક આચાર્ય દેવ અંતમાં લખે જ, અંતમાં નહીં એક બે ગાથા પહેલા લખે જ. બરાબર. કરવાનું આટલું બધું અમે માથાકૂટ કર્યું, કરવાનું શું તારે? અમે ગાથા બધી યાદ, કે ગાથાઓ યાદ નથી કરવાની, યાદ રહી જાય તો સારી વસ્તુ છે ક્ષય સમ હોય તો, પણ એનો ભાવ ભાષણ થવું જોઈએ. બરાબર. જેવો સ્વાધ્યાય ક્ષયોપસમ વધારવા માટે નથી કરવાનો, સ્વાધ્યાય વિશુદ્ધિ વધારવા માટે કરવાનો છે. સ્વાધ્યાય જ્ઞાનમાં પેનાપણું, તીક્ષ્ણપણું એના માટે કરવાનું, એને કહેવાય અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ. 16 કણ ભાવનામાં એક ભાવના અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ. અભિક્ષણ જ્ઞાનનો પેલા જેમ પેલું ચાકુ હોય ને, આમ ચાકામાં આમ કઈ ધાર કાઢે ને ચક્કામાં કાતરમાં, બસ એ રીતે આપણો ઉપયોગ પેનો થવો જોઈએ, ધારદાર થવો જોઈએ. અને એ ધારદાર કરવા માટે અભ્યાસ જોઈએ. પણ આપણે શું છે, અભ્યાસ કરવામાં પછી એને ક્ષયોપસમ જ્ઞાનમાં, ઇન્દ્રિય જ્ઞાનમાં જોડાઈ જઈએ છીએ આપણે. એટલા માટે બેનશ્રી બેને વચનામૃતમાં બહુ સરસ વાત લખી છે, આવડતના અભિમાનથી અને બહાર પડવાના પ્રસંગોથી જોજોનો દૂર રહેવું જોઈએ. બે વસ્તુ, આવડતનું અભિમાન એક વાત, અને બહાર પણ મને લોકો જાણે, મને રજનીભાઈને આટલી ગાથાઓ યાદ છે, હું આવું આમ કરું છું, મને આટલું બધું આવડે છે. આ આવડતનું અભિમાન. આવડતનું અભિમાન એટલે ક્ષયોપસમ જ્ઞાનનું અભિમાન, ઇન્દ્રિય જ્ઞાનનું અભિમાન. અને ગુરુદેવશ્રી કહે છે મોક્ષ માર્ગમાં આવ્યા પછી અટકવાના બે ચાન્સ છે, બે જગ્યાઓ છે. એક તો શુભ ભાવ અને બીજું ક્ષયોપસમ જ્ઞાન. બરાબર. ત્યાં અટકી જાય છે જી. એટલે ફરીથી કહું છું, શાસ્ત્રનો સ્વાધ્યાય ક્ષયોપસમ વધારવા માટે કરવાનું નથી. જેમ પેલા તમારું આઈપેડ કે મોબાઈલ પેલા 4 GB નું એમાં સ્ટોરેજ હતું, પછી 16 કર્યું, પછી 32 કર્યું, એ તમે એની સ્ટોરેજ કેપેસિટી વધારી. એમ આપણા જ્ઞાનની ક્ષયોપસમ કેપેસિટી વધારવા માટે સ્વાધ્યાય નથી. પર્યાયમાં વિશુદ્ધિ વધવી જોઈએ, પર્યાયમાં ભેદ જ્ઞાનનો અભ્યાસ વધવો જોઈએ, ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ થવી જોઈએ. એ એનું ફળ છે. એટલા માટે ત્યાં સમયસારમાં બંધ અધિકારમાં લખ્યું, શાસ્ત્ર ભણતરનું ફળ ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું જોઈએ. શું કીધું? શાસ્ત્ર ભણતરનું ફળ શું થવું જોઈએ? ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા. આ સર્વ રંગ રાગ ભેદથી હું જ્ઞાનમય આત્મા ભિન્ન છું, એવું એને જ્ઞાન થવું જોઈએ. ખાલી જ્ઞાન થવું જોઈએ ને, હર સમય એવું એને પરિણમન, એને કહેવાય ગમન રૂપ પરિણમન હોવું જોઈએ. બરાબર. રહસ્યપૂર્ણ મોક્ષમાં પ્રકાશકમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં 2 જગ્યાએ લખ્યું છે, એ જ્ઞાનીનું શ્રદ્ધા અને એની દ્રષ્ટિ નિરંતર ગમન રૂપ છે. નિરંતર ગમન રૂપ એટલે ઊંઘમાં, જે બેનસી બેને લખ્યું સ્વાનુભૂતિ દર્શનમાં 8 નંબર કે 9 નંબરનો પ્રશ્નોત્તર છે, એમાં લખ્યું છે, ખાતા પીતા ઉઠતા બેસતા સ્વપ્નમાં પણ હું જ્ઞાનમય આત્મા કેમ ના ભૂલાવવું જોઈએ. એને કહેવાય નિરંતર ગમન રૂપ. જેમ તમે ઊંઘમાં હો અને તમને કોઈ બોલે કલાબેન, ફટ કરતા ઉભા થઈ જાવ. હા, ઊંઘમાં ભર ઊંઘમાં નસકોરા બોલતા હોય અને તમને કોઈ બોલે કલાબેન કે હા, તો એ એક
ભલે ઊંઘમાં છો, તમે રટતા નથી, હું કલાબેન 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 રજનીબેન રજનીબેન એમ રટતા નથી, જાપ કરતા નથી, છતાં પણ એ નિરંતર ગમનરૂપ હું આ છું, હું આ છું, એમ આપણી પ્રવૃત્તિ ચાલે કે નથી ચાલતી 11માં? તો એ રીતે જ્ઞાની ધર્માત્માને એ 12માં ગમે તે બોલતો હોય, ગમે તે ક્રિયા કરતો હોય, પણ હું જ્ઞાનમય આત્મા છું, ધ્રુવ તત્વ છું, આ રંગરાગ ભેદથી ભિન્ન છું, એવું એનું શ્રદ્ધાન, એવું એનું જ્ઞાન અને એવી એની પ્રણતિ તૂટતી નથી. અને એ આપણે પ્રેક્ટિસ કરવાની, આ પ્રેક્ટિસની ગાથાઓ છે. સાચી વાત. આ આપણે શું છે, હું ઘણી વખત પ્રવચનમાં કહું છું, આપણા બધામાં સાંભળવાની આદતો થઈ ગઈ છે, સાંભળવાની, ચર્ચા કરવાની આદત થઈ ગઈ છે, પણ એને આપણે પ્રાસંગિક ભેદ જ્ઞાનમાં પરિવર્તિત નથી કરતા. એને જીવનના દરેક પ્રસંગમાં, દરેક ઘટનાઓમાં એને એપ્લાય નથી કરતા. એટલે એનું જે ફળ આવવું જોઈએ એ આવતું નથી. અને જેમ તમને ખ્યાલ હોય તો સમયસારની 36 સમયની ગાથા છે, ઘણી ગાથાઓ છે. ત્યાં જેમ લખ્યું, મોહાદિતે મારા નથી, ઉપયોગ કેવળ એક હું, તે જ્ઞાનને ગાયક સમયના, મોહ નિર્મમતા કહે. પણ ત્યાં આચાર્ય લખ્યું, અહીં મોહ શબ્દ બદલીને ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, આ રીતે 16 સૂત્ર વિચારવા અને બીજા પણ અન્ય વિચારવા, આ પ્રેક્ટિસ તમને આપી. આવી તમને સમયસામાં 10 ગાથાઓ મળશે કે આચાર્ય લખ્યું, આવી આ પ્રમાણે તમારે બીજા સૂત્રો જાતે બનાવવા. જેમ 6ઠ્ઠી ગાથા છે સમયસારની, પ્રમત નથી અપ્રમત જે એક ગાયક છે ને, નવી હોદી અપમત્તો નપમત્તો જાણગો દુજો ભાવો, આ પ્રેક્ટિસની ગાથા છે. અમૃતચંદ્ર આચાર્ય, કુંકુંદ આચાર્ય પોતે 6ઠ્ઠા 7માં પ્રમત અપ્રમત ગુણસારમાં ઝૂલતા હતા, તો એમને લખ્યું, હું પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી. તો આપણે આપણી ગાથા બનાવી, હું રાગી પણ નથી, દ્વેષી પણ નથી, હું પુરુષ પણ નથી, હું સ્ત્રી પણ નથી, હું ધનવાન પણ નથી, ગરીબ પણ નથી. આવી ગાથાઓ આપણે બનાવવાની. આને કહેવાય પ્રેક્ટિસ, આને કહેવાય મહાવરો, આને કહેવાય અભ્યાસ. બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? તમને કોઈએ માન આપ્યું, કોઈએ તમારું અપમાન કર્યું, માન પણ નથી, અપમાન નથી, હું એક ગાયક ભાવ લગાવો. હું વક્તા નથી, હું શ્રોતા નથી, એક ગાયક ભાવ છું. આ પ્રેક્ટિસની ગાથાઓ છે સમયસારમાં. એટલે પ્રત્યેક સમયે લગાડવાનું, બરાબર છે. પ્રત્યેક સમયે તમારા જીવનમાં જે જે ઘટનાઓ ઘટે એમાં એપ્લાય કરો. ખ્યાલ તમને ખબર છે, તમારે ત્યાં ખબર, અમારે ત્યાં ટીવીમાં પેલા શો આવે ને, રસોઈના શો આવે છે, ઇડલી બનાવવાની રીત ને, ઢોસા બનાવવાની રીત ને, ચેવડો બનાવવાની રીત આવે. તમારે ત્યાં એવું તમે જોવો છો? ત્યાં આવે છે, અમે તો ટીવી જોતા નથી એટલે ખબર નથી. હા, ના, એટલે એમાં આવે ને, પછી આમ બતાવે કે ભાઈ તમારે આટલું આ લેવું, આટલું આ લેવું, આટલું આ લેવું. પછી એમ લખે મીઠું સ્વાદ અનુસાર, મરચું સ્વાદ અનુસાર. એટલે તમારા ઉપર તમારે કેટલું મીઠું જોઈએ, કેટલું મરચું જોઈએ. કોઈને મોળું જોઈતું હોય, કોઈને વધારે તીખું જોઈતું હોય, તમારા અનુસાર, સ્વાદ અનુસાર, એ તમારા ઉપર છોડી દીધું છે. બાકીની રેસીપી બતાવશે, મીઠું મરચું તમારા સ્વાદ અનુસાર. એમ આચાર્ય લખ્યું, તમારા ઉપયોગ અનુસાર, તમારા પ્રસંગો અનુસાર, તમારા ઉદય અનુસાર તમારે ગાથાઓ એપ્લાય કરવાની, તમારા ઘટનાઓ અનુસાર. બરાબર. ખ્યાલ આવ્યો ને? આ એની ગાથાઓ છે 49. बहुत ही सरस, बहुत ही अच्छी. જીઓ હવે 49 નંબરની ગાથામાં ઉપર લખ્યું, તસ્માદેવમ તસ્માત. વાહ! તસ્માદેવમ તસ્માત, એમ છે તેથી. એમ છે તેથી એટલે શું? આ મારે પ્રશ્ન, આજે હું પ્રશ્ન પૂછીશ તમને. એમ છે તેથી પછી 49 ગાથા લખી છે. અત્યાર સુધી જે થયું એ સમજ્યા કર્યા. હવે બોલો, એમ છે તેથી કે આગળની ગાથાઓમાં, એમાં આગળની 47, 48, 46 ગાથામાં
જ્ઞાની ધર્માત્માની પ્રવૃત્તિ બતાવી છે. હતું ને આગળની ગાથા ગઈ વખતે આપણે પૂરી કરી હતી, બાહ્ય દુઃખોમાં જળ સમો. ગઈ વખતે ગાથા છે 48 નંબરની ગાથા, બાહ્ય દુઃખોમાં જાણે જગત માટે મરી ગયેલો છે. એ જ્ઞાની ધર્માત્માને 24 કલાક આત્મા સિવાય બીજું કઈ દેખાતું નથી. તેથી તસ્માત, તેથી તને પણ એવું થવું જોઈએ. બરાબર. લખ્યું છે ને, શું વાંચો ફરીથી. એમ છે તેથી જ્ઞાની ધર્માત્મા બાહ્ય દુઃખોમાં જળ સમો છે. તેથી જ્ઞાની ધર્માત્મા હર સમયે કર્મોને કાપે છે. તેથી તું પણ કર્મોને કાપ. જ્ઞાની ધર્માત્મા હર સમયે નિદ્રા કરે, તેથી તું પણ હર સમય નિદ્રા કરે. જ્ઞાની ધર્માત્મા ઊંઘમાં પણ જાગે છે, તો તું પણ હર સમય જાગ્રત રહે આત્મામાં. તસ્માત, શું શબ્દ વાપર્યો છે? તસ્માદ એવમ તસ્માત, એમ છે તેથી. આ એમ છે કહીને જ્ઞાનીનું આખું જીવન બતાવ્યું, એમની લાઈફ સ્ટાઇલ બતાવી. તેથી તું પણ આવી લાઈફ સ્ટાઇલ તારી બનાવી દે. અમારે અહીં જયારે બોર્ડની એક્ઝામ હોય ને, 12th 10th બોર્ડની એક્ઝામ હોય, અને પછી એમાં જે ટોપર આવે, જે ફર્સ્ટ નંબર આવે આખા બોર્ડમાં, આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવે, તો પછી બીજા દિવસે જયારે એક્ઝામ એટલે રિઝલ્ટ એનાઉન્સમેન્ટ થાય, પછી પ્રેસ વાળા એને પૂછે, તમે આ જગ્યાએ પહોંચી, આટલું ફર્સ્ટ નંબર આવે, તમે શું કેટલી મહેનત, કેટલું વાંચતા હતા, ફલાણું ઢીકણું બધું વાંચે, તમે કયું ટ્યુશન ક્લાસીસ કર્યા હતા, કોચિંગ ક્લાસીસ, બધું પૂછે. તો એ વ્યક્તિ કે હું રોજના 24 કલાકમાંથી 18 કલાક રીડિંગ કરતો હતો, હું આમ કરતો હતો, તેમ કરતો હતો. તો પછી એના પપ્પા કે તેથી તું પણ આમ કર. ખ્યાલ આવે છે ને? આ જે જીવનમાં પ્રથમાની ઘટનાઓ બતાવી મહાપુરુષોની, એ મહાપુરુષો માટે સગડી સળગી છતાં પણ વિચલિત થયા નહીં. એમના શરીરમાં, ગુરુદેવના શરીરમાં કેન્સર આવ્યો છતાં વિચલિત થયા નહીં. તસ્માત, યસ્માદ એવમ તસ્માત, તેથી તું પણ ગભરાતો નહીં. બરાબર. એમના, તારા જીવનમાં એમને આદર્શ રાખ. મહાપુરુષોને, જ્ઞાની ધર્મ તારા જીવનમાં આદર્શ બનાય. તને એમ કે ના, તેથી આમ છે. તેથી લૌકિકમાં એવું કહેવાય છે કે જે માતા દીકરી પ્રેગ્નન્સી હોય જ્યારે, તો એના રૂમમાં સ્વસ્થ તંદુરસ્ત બાળક જે હોય ને, રષ્ટપુષ્ટ આમ ગોરો ચટ્ટુ, એનો ફોટો સામે રાખે. આવું લોકવાયકા છે. તો એને 9 મહિના સુધી એને જોવે ને, તો અંદરનું બાળક એ ટાઈપનું થાય. આવી લોકવાયકા છે. થાય તો એના કર્મના ઉદય અનુસાર, આવી લોકવાયકા છે. એમ છે તેથી જ્ઞાની ધર્માત્માને કર્મના ઉદયમાં ડગતા નથી. તેથી મારે પણ કર્મના ઉદયમાં ડગ નથી. કદાચિત જ્ઞાની ધર્માત્મા નરકમાં જાય, બહાર નારક દુઃખ ભોગત, અંતર સુખરસ ઘટાકટી, તેથી મારે પણ દુઃખમાં ગભરાવા નથી. લખ્યું એમ છે તેથી. બરાબર. એક શબ્દ ગજબનો છે. ગુરુદેવ લોકો એક ટપાલ આવી, કાનજી સ્વામી પાપી છે. તે કે બરાબર કીધું છે ભાઈએ, કે અમે અધ્યાત્મ પોતે પીએ, બીજા પાઈએ છે, પાપી. આમ છે તેથી તું પણ દરેક વસ્તુને પોઝિટિવ લે. બરાબર. એટલે ખ્યાલ આવે છે. એક શબ્દ પરથી આગળ જવાનું મન નથી થતું. આમ છે તેથી. બરાબર. અહીંયા રોલ મોડલ, એટલે રોલ મોડલ, શાબાશ, રોલ મોડલ બતાવી દીધું. આમ છે તેથી. બરાબર. અને એમના તમારું આખું ઈષ્ટોપદેશ બધા જ અનુભવી આવી ગયા આમાં. બરાબર. આમ છે તેથી. તમે આને ચરણાન યુગને પણ આમાં ગાથામાં ઢાળી શકો, કે જેઓ જ્ઞાની ધર્માત્મા ભૂખ્યા રે, તરસ્યા રે, બહારનું ભક્ષણ કરે નહીં. આમ છે તેથી તું પણ ના કરતો. બરાબર. ગમે તેવું થઈ જાય,
રાત્રે પાણીનું બિંદુ ના પીવે, શ્વાસ જાય તો જવા દે, મરણ થાય તો થવા દે, પણ રાત્રે પાણીનું ટીપું ના પીવે. જ્ઞાની ધર્માત્મા આમ છે, તેથી તું પણ એના લાઈને ચાલ. બરાબર. ખ્યાલ આવે ને? હમ. જીવનમાં તમે પોતે વિચારો દ્રષ્ટાંતો, મારા કહેવાથી નહીં, હું તો મારા વિચાર પ્રમાણે, તમે પોતે વિચારો ઘટનાઓ. જુઓ ગુરુદેવસિંહનું જીવન જુઓ તમે. તમારા ઘરમાં, દરેકના ઘરમાં છોકરા થયા જ હશે. હાજી. છોકરા નાના હોય તો એમને ઝાડો પેશાબ પણ થાય. હમ. બહુ જ આમ દસ થઈ ગયા હોય, પતલા, પાણી જેવા ઉનાળામાં જાડા થાય અને એકદમ પાણી પાણી લેટ્રિન વાટે નીકળે. હવે એ છોકરો આમ ઉપર આમ હાથ મૂકે, નાનું છોકરું 6 મહિનાનું ખબર નથી એને. આપણે કેટલી વાર જોયું છે, ઘણી વાર જોયું છે, અનુભવી પણ જોયું પણ છે. છતાં પણ આપણને એમાં રાગાદી ભાવ દેખાયા નથી દેખાયા. અને ગુરુદેવસિંહને એમાં પણ અરે રે રે, આ છી છી બેટા, આ અસુચિ છે, એમાં રાગાદી ભાવ અસુચિ. બોલે એ ટટ્ટીમાં એમને ગુરુદેવસિંહ રાગાદી ભાવ દેખાય એમ છે. તેથી આપણને પણ જ્યાં જ્યાં ગંદકી દેખાય ત્યાં આપણે સીધો રાગ ગંદકી છે એમ યાદ આવવું જોઈએ. એમ છે, તેથી હું એનો અર્થ કરું છું. એના ઉપરથી લાગે છે કે પ્રથમાનું યોગ નો બહુ ઇમ્પોર્ટન્સ છે. હાજી, પ્રથમાનું યોગની જે વાતો આવે ને પ્રથમાનું યોગમાં, હા હા, તો એ પણ એક આદર્શ જ છે ને એના જીવન. જુઓ આમ છે, તેથી મારે ધ્યાન નહીં કરવાનું. મોક્ષમાર્ગ પ્રકાશકનો 8મો અધિકાર હા, 4 અનુયોગની વાત છે. બરાબર. અને એમાં શરૂઆતમાં લખ્યું પ્રથમાન યોગનું પહેલો ટોપિક પ્રથમાન યોગનું પ્રયોજન. હા, બરાબર. અને એના 2 ભાગ પાડ્યા છે, એક જ્ઞાની માટે અને એક અજ્ઞાની માટે. અજ્ઞાની પ્રથમાન યોગ વાંચે તેને ફાયદો શું થાય, અને જ્ઞાની પ્રથમાન યોગ વાંચે એને ફાયદો શું થાય. 2 ભાગ પાડ્યા છે. ખબર તમને કે વાંચું? એટલે થોડો આપણે લઈએ, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. તો હમણાં જે 49-50 ચાલે છે, 8મા અધિકારના પહેલા પાનામાં નીચેનો પેરેગ્રાફ છે. આજે જ્ઞાની તો એને જે રીતે લેવું હોય એ લે, કે એમાંથી સિદ્ધાંત કાઢે. ના ના, જ્ઞાનીના માટે દ્રષ્ટાંત રૂપ છે એમ લખ્યું છે. જો કાઢો 8મો અધિકાર કાઢો, અને પેલામાં લખ્યું સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ અને મહાપુરુષની પ્રવૃત્તિ. 3 વસ્તુ લખી છે. જુઓ, હું પણ કાઢી લઉં 8મો અધિકાર. જો છેલ્લામાં પ્રથમાન યોગનું પ્રયોજન જુઓ, એમાં પહેલો પેરેગ્રાફ છે ને, એ તો બધા એટલે લૌકિક માટે છે. લૌકિક માટે છે. એટલે જે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, અથવા નવ શ્રોતા છે, એના માટે. પાછળનું પાનું કાઢો, 275 નંબરનું પાનું. વળી જે જીવોને તત્વજ્ઞાન થયું હોય, મળ્યું? જે જીવોને તત્વજ્ઞાન થયું હોય પછી તેઓ પ્રથમાન યુગ વાંચે, સાંભળે, તો તેમને આ તેના ઉદાહરણ રૂપ પાસે છે. એને એક્ઝામ્પલ દેખાય કે ભાઈ આ સંસાર, આ બધો જ કુટુંબ પરિવાર ધુતારાન ટોળી છે, એને સાંભળ્યું તો હતું, પણ પ્રથમાન યુગ વાંચે કે સાચી વાત છે. જુઓ, અંજનાને એના ઘરવાળાએ કાઢી નાખી. આ તો ધુતારાન ટોળી છે, બધા સ્વાર્થ, એ બધું અંદર દ્રષ્ટાંત દેખાય. હા ભાઈ, આમાં બધું પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. હા, ઈચ્છા પ્રમાણે થતું નથી. અને પ્રથમાન યુગ વાંચે, પદમ પુરાણ વાંચે. જો રામચંદ્રજી હતા, 51 બ્રાહ્મણોએ જ્યોતિષીઓ એનો જ્યોત જોયો. સવારે 10 વાગે એમનો રાજ્યાભિષેક થશે અને સીધા ગયા 14 વર્ષના વનવાસમાં. આ કરમના ચારા, એમને દ્રષ્ટાંત મળી જાય ત્યાં. અને જો આગળનું વાંચો હવે, પ્રથમાન યોગમાં પહેલા પાના ઉપર 274 નંબરના પાના ઉપર. ત્રણ પોઈન્ટ લીધા છે: સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ અને મહાપુરુષોની પ્રવૃત્તિ. કયા 3 શબ્દો છે? મારે થોડી પૂછવાની આદત છે. સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ
અને મહાપુરુષની પુરુષ પ્રવૃત્તિ. 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 હવે આ સંસારની વિચિત્રતા શું હોય? સંસારની વિચિત્રતા શું અને પુણ્ય પાપનું ફળ શું અને મહાપુરુષની પ્રવૃત્તિ એટલે શું? એટલે સંસારની વિચિત્રતામાં પુણ્ય પાપના ફળમાં મહાપુરુષની પ્રવૃત્તિ તો નાના ત્રણ વિભાગ અલગ અલગ છે. અલગ અલગ સંસાર સંસારની વિચિત્રતા. સંસારની વિચિત્રતા એટલે શુભાશુભમાં આપણને રસ, એ સંસારની વિચિત્રતા. ના 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 ના, એ નથી કેવું, એ અધ્યાત્મ નથી લેવાનું આમાં. સંસારની વિચિત્રતા એટલે કે ઘરમાં મા બાપને છોકરાઓ બહાર કાઢી મૂકે, આ સંસારની વિચિત્રતા છે. એ સાપ પોતાના 10 બચ્ચાને જન્મ આપે ને બધા બચ્ચાને પોતે જ ખાઈ જાય, આ સંસારની વિચિત્રતા છે. અરે ખ્યાલ આવે છે? હાજી. પોતાના પેટમાં 9 મહિના રાખેલો છોકરો એ મોટા થઈ અને મા બાપને વિતાડે, સાસુ સસરાને વિતાડે, સંસારની વિચિત્રતા છે. અરે ખ્યાલ આવે છે? હાજી. બરોબર છે. આવું તો આના માટે મારે એક ઉપર એક કલાક જોઈએ બોલવા માટે, સંસારની વિચિત્રતા માટે 1 કલાક જોઈએ બોલવા માટે. સતી અંજના એને ઘરમાંથી કાઢી નાખી. બોલો, સાસરામાંથી કાઢી નાખીને ઘરમાં પણ એન્ટ્રી નહીં, ના પિયરમાં એન્ટ્રી ના સાસરામાં એન્ટ્રી. આ સંસારની વિચિત્રતા. રામચંદ્રજી જ્ઞાની ધર્માત્મા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, એ બહુથી મોક્ષ વાળા, અને એમની પત્ની પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, અને પાછી પ્રેગ્નેન્ટ, પેટમાં 2 બાળક લવ અને કુશ, અને શિખરજીની યાત્રાના બાને જંગલમાં છોડી દીધી. આ સંસારની વિચિત્રતા. એ શ્રેણિકને જયારે પેટમાં હતા ત્યારે એમની માતાને સ્વપ્ન આવ્યું કે આ મોટો થઈ અને શું કહેવાય, શ્રેણિકનો દીકરો કોણિક, કે આ એના બાપાનું કાળજું ખાશે, તો એને જન્મ્યો સીધો ઉકળવા મૂકી દીધો, અને ત્યાં ઉકળામાં બતક ખાય, એને કુકડા ખાય અને ચાંચો ભરે. આ સંસારની વિચિત્રતા. અને એને જ પાછા શ્રેણિક પાછા ઘેર લાયા, અને એ જ કોણિકે શ્રેણિકને જેલમાં પૂર્યા. આ સંસારની વિચિત્રતા. એટલે ખ્યાલ આવે છે? હાજી. એ જ પોતાના પતિ જયારે દીક્ષા લઈ લીધા, દીક્ષા લઈને મુનિરાજ થઈ ગયા, તો એમની પત્ની એમને મારવા માટે પ્રયાસો કરે. આ સંસારની વિચિત્રતા. અરે એ જ ભાભી જેમને લાત મારી, શું કહેવાય, દિયરે લાત મારી ભાભીને, અને પેટમાં 2 બચ્ચા, તો એ ભવિષ્યમાં શિયાળની થયા, અને શિયાળના 2 બચ્ચા, અને પેલો મુનિરાજ થયો, એને આખું ભક્ષણ કર્યું 3 દિવસ 3 રાત. આ સંસારની વિચિત્રતા. એટલે ખ્યાલ આવે છે? આખો તમારો જે મિત્ર, આ જે મિત્ર છે કાલ તમારો દુશ્મન થાય, કે આ સંસારની વિચિત્રતા. હમણાં જ હું 372 નંબરનું પ્રવચન લખું છું અત્યારે. આ પ્રવચન શરૂ કરીએ પહેલા ગુરુદેવસિંહનું 17મી વખતના પ્રવચન. એમાં આવ્યું છે એક મનસુખભાઈ લીંબડીના, એમને 5 દીકરી હતી, અને 5 દીકરી ઉપર એક દીકરો ખાલી. 18 વર્ષનો દીકરી બધી એનાથી મોટી, અને એ દીકરાને કંઈક થયું તો ઓપરેશન માટે લઈ ગયા, તો ક્લોરોફોર્મ સુંગાડ્યું, તો બેહોશ થઈ ગયો, મરી ગયો ત્યાં ને ત્યાં. આ શું છે? સંસારની વિચિત્રતા. અરે ખ્યાલ આવે છે? આ બધું પ્રથમાયુગમાં બતાવે તમને. આ પ્રથમ વાંચો ને તો ખ્યાલ આવે સંસારમાં કેવા ખેલ થાય છે. બરાબર. અરે એ જ વ્યક્તિ ઘરની બહાર નીકળી ગયો, એની પત્ની પણ બંને છૂટા પડી ગયા, આગળ ભેગા થાય, પત્નીને વેશ્યામાં વેચી, અને એ ભાઈ બીજી છોકરીને પરણ્યા, બીજી લેડીઝને પરણ્યા. એનો જે છોકરો થયો, એ છોકરો પોતાની માતાને વેશ્યા ઘરે જઈને એનું સેવન કરે. આ સંસારની વિચિત્રતા. એ દીકરો માતાનું સેવન કરે. આ સંસારની વિચિત્રતા છે ને. 18 રિશ્તાની કહાની જીનાગમમાં.
આ સંસારની વિચિત્રતા. આ પ્રથમાનું એમ બતાવશે. હવે જોજો સંસારની વિચિત્રતા કોને, જ્ઞાની ને હોય કે અજ્ઞાની ને થાય? બંનેને બંને થાય. હોય. બંનેને થાય, બંનેને ઘટના ઘટે. બરાબર. હવે પારસનાથ ભગવાનના જીવને કમટનો જીવ કેટલા ભવથી હેરાન કરતો હતો. આ સંસારની વિચિત્રતા. ખ્યાલ આવે છે? હવે બીજા નંબરમાં પુણ્ય પાપના ફળ. આ પુણ્ય પાપના ફળ 24 કલાક દરેક જીવને પુણ્ય પાપના ઉદય નિરંતર થયા કરે, અને થયા કે એનું ફળ પણ 12માં દેખાયા કરે. 5 મિનિટ પહેલા તો એ ચક્રવર્તી આમ જે હતા કે મારા જેવું કોઈનું શરીર નથી, દેવોમાં પણ ચર્ચા, અને દેવો જોવા આયા, વ્યાયામ કરતા હતા, શું શરીર છે, ગજબ છે. અને 5 મિનિટ કે હજી પેલા ભાઈને અભિમાન ચડ્યું કે અત્યારે શું, જો હું તૈયાર થઈને આવું ને નહીં ધોઈને, એમ પરફ્યુમ લગીને તમે આવજો, અને ત્યાં આયા ને તેટલામાં શરીરમાં કોડ નીકળી ગયા. આ પુણ્ય પાપના ફળ. અરે એવું બને સવાર સુધી નખમાં 70 વર્ષ થયા, નખમાં કોઈ રોગ ના હોય, સૂંઠ પણ ચોપડી ના હોય, એક તાવની ગોળી લીધી ના હોય, અને એમાં વર્ષે શરીરમાં 25 રોગ આવી જાય. કેમ આવું થયું? આ પુણ્ય પાપના ફળ. આ પુણ્ય પાપના ફળ કોને આવે? જ્ઞાની કે અજ્ઞાની કોને આવે? બંનેને આવે. અહીં સુધી બંનેનું છે. હવે ત્રીજા નંબરનો ટોપિક ગજબનો છે, મહાપુરુષોની પ્રવૃત્તિ. એટલે સંસારની વિચિત્રના કાળે મહાપુરુષનું રિએક્શન, પ્રવૃત્તિ એમનું રિએક્શન, પુણ્ય પાપના ફળમાં એમનું રિએક્શન કેવું આવે, અને સંસારની વિચિત્રમાં ફળ એમનું રિએક્શન કેવું આવે, અને અજ્ઞાનનું રિએક્શન કેવું આવે. જેઓ જ્યારે સીતાજીને વન જંગલમાં પ્રેગ્નન્સીમાં વન જંગલમાં છોડી દીધા, આ પ્રવૃત્તિ ઉપર લઉં છું. રામચંદ્રજી એમને છોડી દીધા, એ સંસારની વિચિત્રતા. સમજ ધ્યાનથી. રામચંદ્રજી એમને વન જંગલમાં પ્રેગ્નન્સીમાં છોડી દીધા, આ સંસારની વિચિત્રતા છે. અને પણ એ વખતે સીતાજી જ્ઞાનીધર મહાત્મા હતા, એમની પ્રવૃત્તિ કેવી રહી? એમને રામજીનો દોષ ના દીધો. એમને પોતે વિચાર્યું, ત્યાં પદ્મપુરાણ લખ્યું છે, મેં પૂર્વમાં કોઈ ચકવા ચકવીને છૂટા પાડ્યા હશે તો એના ફળમાં આજુ મારા પતિથી છૂટી પડ્યું. મેં પૂર્વે કોઈ જીન મંદિર જતા, કોઈને યાત્રા જતા, દર્શન કરતા રોક્યા હશે અને અંતરાય કર્મ બંધાયું, આજ મને અંતરાય ઉદય આવ્યો છે. આ એમની પ્રવૃત્તિ. બીજાનો દોષ ના જોયો, પોતાના કર્મોનો દોષ, પોતાની ભૂલોનો દોષ જોયો. ખ્યાલ આવે છે ને? આને કહેવાય મહાપુરુષોની પ્રવૃત્તિ. લખ્યું કાનજી સ્વામી પાપી છે, તો આવું કેમ લખ્યા છે, આમ કેમ કરે છે, એને બતાવી દો કે ના, એમની પ્રવૃત્તિ એ નથી. મહાપુરુષ આપણી પ્રવૃત્તિ છે બધાની, અજ્ઞાનીઓની. મહાપુરુષની પ્રવૃત્તિ ધૈર્ય રાખે. આ પ્રથમાન યુગ બતાવે છે. ખ્યાલ આવે છે ને? અને બીજી ભાષામાં કહું ને તો લૌકિક જીવન જીવવાની કળા પ્રથમાન યુગ તમને શીખવાડે. લાઈફ સ્ટાઈલ. પેલું અત્યારે શું કે છે, જીવન જીવવાનું કઈક કે છે ને, આર્ટ ઓફ લિવિંગ. આર્ટ ઓફ લિવિંગ. પ્રથમાન યુગ વાંચો, આર્ટ ઓફ લિવિંગ ખબર પડે. પાપના ઉદયમાં કેવી રીતે જીવવું એ પ્રથમાન યુગ શીખવાડે. પુણ્યના ઉદયને કઈ રીતે પચાવવા એ પ્રથમાન યુગ શીખવાડે. મહાપુરુષોની પ્રવૃત્તિ. અરે ખ્યાલ આવે છે? એ ગોપાલદાસજી બરૈયા જયારે ટ્રેનમાં બેઠા આગ્રાથી બોમ્બે જવા માટે, તો રસ્તામાં એમને ખબર પડી અડધી મુસાફરી થઈ ગઈ છે, 8 કલાક. પછી એમને કહ્યું, મારા દીકરાને તો આજે 12 વર્ષ પૂરા, 12મું વર્ષ બેસી ગયો, અને 12 વર્ષમાં તો આખી ટિકિટ લેવી પડે. તો રસ્તામાં ત્યાં ઉતર્યા, પેલાને કે મને ત્યાંથી આગ્રાથી બોમ્બે ની આખી ટિકિટ આપ, એક અડધી ટિકિટ બીજી આપો. એટલે કે અહીંથી મળે, ત્યાંથી ના મળે આગ્રાથી. કે કેમ, શું થયું? કે મને ખબર નથી, ગઈકાલે મારા બાબાને 12મું વર્ષ બેસી ગયું છે. તો એ પેલા કીધું, કશું વાંધો નહીં, કોઈ નથી પૂછે કે 11 વર્ષ છે, કહી દેવાનું તમારે.
કે ના, આ મહાપુરુષોની પ્રવૃત્તિ કે હું જૂઠ ના ચલાવું. આને કહેવાય મહાપુરુષોની પ્રવૃત્તિ. બરાબર. અને આપણી પ્રવૃત્તિ જુઓ, બહાર થઈ ગયા હોય, બહાર ખબર હોય તો એને કે બેટા સાહેબાન કહેવાનું 5મા એટલે આપણે જૂઠ બોલવાનું શીખવાડો. અને મારો મોબાઈલ છે ને, અત્યારે હા. તમે ઘરમાં બેઠા નાસ્તો કરો, તમારા છોકરા, તમારી વહુઓ અને વાઈફ બધા બેઠા છે, કોઈનો ફોન આવે, તમે એને કહી દો બેટા, કહી દો પપ્પા સુઈ ગયા છે. હવે તમે જૂઠ બોલવાનું શીખવાડો, તે પછી તમને રિટર્નમાં શું આપશે? ગિફ્ટ. એ બી એમ જ કરશે પછી. ખ્યાલ આવે? આ મહાપુરુષની પ્રવૃત્તિની વાત કરું છું. બરાબર. આ પ્રથમાન યુગ. બધા કે એમાં વાર્તામાં શું છે? અરે એમાં પણ ભેદ જ્ઞાન છે. આર્ટ ઓફ બરાબર. લિવિંગ છે પ્રથમાન યોગ. બરાબર. ચારે અનુયોગનું પ્રવચન 85 કાયની 172 નંબરની ગાથા છે. ચારે અનુયોગનું ફળ વિતરાગતા છે. તાત્પર્ય આપણને વિતરાગતા કાઢતા આવડી જોઈએ. એ પ્રથમાન યુગમાં પણ એટલું જ અધ્યાત્મ ભર્યું છે, ચરણાન યુગમાં પણ એટલું અધ્યાત્મ ભર્યું છે. આપણને કાઢતા આવડવું જોઈએ. પણ આપણે શું છે, ખાલી દ્રવ્યાન યોગના નશાવાળા થઈ ગયા છે. આપણને દ્રવ્યાન યોગનો અતિરેક થઈ ગયો છે. ઊંધું ના લગાડતા, ખોટું ના લગાડતા. અરે વાત સાચી છે. એટલે આપની પ્રવૃત્તિની લિસ્ટ બનાવી આખા દિવસમાં તો ખ્યાલ આવી જાય ને. હા, પોતાનું આત્મચિંતન અવલોકન કરો ને, હમ. આપણી પ્રવૃત્તિ કેવી રહેશે, અને સામે મેચિંગ કરો મહાપુરુષની પ્રવૃત્તિ કેવી રહેશે. એ બી હોય. બરાબર. કોઈએ તમને ગાળ આપી, તમારી પ્રવૃત્તિ કેવી રહે? રત્નકણ સાવકાચારમાં પૂછો કેવી પ્રવૃત્તિ રહે. ત્યાં લખ્યું છે ભાઈ, એ મોઢું એનું, શબ્દો એના, જીભ એની, ઘસાવ્યું તો એનું ઘસાવ્યું, મારું તો કશું થયું નથી. ઘસાવ્યું નથી. મને શું ફેર પડવાનો છે? અને ગાળ આપી પણ હું લઉં તો મને તકલીફ થાય ને, મેં લીધી જ નથી ગાળ. આ મહાપુરુષોની પ્રવૃત્તિ. ખ્યાલ આવે છે ને? દિવાન અમરચંદજી ઢોલબલજી સાહેબના રાઈટ હેન્ડ, એ જયારે સર્વિસમાં હતા રાજકોષમાં, તો બધાનો પગાર વધી ગયો, એમનો પગાર વધ્યો નહીં હશે, ભૂલમાં કંઈક થઈ ગયું હશે. પછી રાજાને ખબર પડી, એમનો સીધો પગાર વધારી આપ્યો. ભાઈ તમે કેમ આવું કરો છો? તમારું કે આટલા તમે બોલ્યા નહીં કે મારે મારું જીવન કે તમારો પગાર હવે આટલો થશે કે ના, મારે આટલામાં મારું ગુજરાન થઈ જાય છે. રાજા કે ના, તમારે લેવું તો પડશે જ. તો એમને શું કીધું, તમે જો આટલા જ મારા કાર્યશૈલીથી ખુશ હો ને, તો પગાર મને એટલો આપો, એનાથી ઓછો અથવા ઓછો આપો, પણ મારી જે તમારી સર્વિસનો ટાઈમ છે એ અડધો કરી નાખો. તો એટલા ટાઈમ, બાકીના ટાઈમમાં આ રત્નકણ સાવકાચાની ટીકા લખવી મારી પૂરી થઈ જાય. બરાબર. આ મહાપુરુષોની પ્રવૃત્તિ. બરાબર. અને આપણી પ્રવૃત્તિ ખ્યાલ આવે છે ને? શું ગજબ લખ્યું છે. બોલ જીવન પર યાદ રાખજો. મારા તો મોક્ષ પ્રકાશો પ્રિય છે મારો. સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ અને મહાપુરુષોની પ્રવૃત્તિ. અને પછી લખ્યું છે આ ઇત્યાદિ નિરૂપણ જીવોને ધર્મ માર્ગમાં લગાયા છે. આમાં પણ જીવ ધર્મ માર્ગમાં લાગે છે. ધર્મ માર્ગમાં લાગે. અહીં ધર્મ એટલે આત્માનો અનુભવની વાત નથી. એ પાપથી બચે, કશાય કરવાનું બંધ કરે, નવા પાપ ના કરે, ધર્મ માર્ગમાં જોડાય. અહીં વ્યવહાર ધર્મની વાત છે. મહાપુરુષ ગમે તેવા પરિસ્થિતિ થઈ જાય, વાંચો. જે તમે પ્રથમા યુગની કથાઓ વાંચો, એને નિયમ લીધો, હું ગજમોતીથી હું ભગવાનની પૂજા કરીશ, નિયમ લીધો. હવે પડીને સાસરે ગઈ, ગજમોતી મળે ક્યાંથી? પણ એને નિયમ ના તોડ્યો. અને ખ્યાલ આવે છે? અને આપણે કેટલા નિયમો પાડીએ, કેટલા નિયમો લઈએ છીએ અને કેટલા નિયમો પાડીએ છીએ. પાડે પછી ના થાય તો તોડી દઈએ. ખ્યાલ આવે ને? આપણા નિયમો બધા ફ્લેક્સિબલ છે, રબરની રિંગ જેવા. નોટો ઉપર ચડી, બંડલ ઉપર, તમારા ડોલર ઉપર રિંગ ચડાવો ને, એ ટાઈપના આપણે નિયમ લાંબી પોડી થતી જાય.
ખ્યાલ આવે? મહાપુરુષોની પ્રવૃત્તિ, પ્રાણ જાય પણ નિયમ ના તોડે. હમ. આ મહાપુરુષોની પ્રવૃત્તિ. દેહ પૂજા ગુરુપાસ્તી સ્વાધ્યાય સંયમ તપ દાનસ્યતિ ગ્રસ્તાનામ સટ કર્માણી દિને દિને. આ જે આવશ્યક ગ્રસ્તના આપણા 6 કાર્ય લખ્યા છે એના પ્રાણ જાય તો પણ એ છોડે નહીં. રોજ ભગવાનની પૂજા. જો ગુરુદેવસિંહ મહાપુરુષની પ્રવૃત્તિ એટલે જો મહાપુરુષની પ્રવૃત્તિ બંનેમાં લેવાની છે. એક તો પુણ્ય પાપના ઉદય વખતે કેવી પ્રવૃત્તિ હોય, સંસારની વિજતા વખતે કેવી પ્રવૃત્તિ હોય, 2 વાત, અને એમની જીવનની પ્રવૃત્તિ કેવી હોય, 3 પ્રવૃત્તિ લેવાની છે. ફરીથી બોલું છું, સંસારની વિજતા એમના જીવનમાં ઘટે. બરાબર. એમના જીવનમાં એવું ઘટે, ઘરમાં કોઈ બોલે નહીં, ખાવા આપે નહીં, આખું સમાજ એમના જોડેથી નિષ્કાસિત કરી દે, આવું બને. એ વખતે એમને કેવી પ્રવૃત્તિ કરી. ત્યારબાદ પુણ્ય પાપનો ઉદય પણ આવ્યા કરે. બનાસદાસજી 9 છોકરા જન્મ્યા, 9 મરી ગયા. એમની પ્રવૃત્તિ કેવી હતી એ વખતે? અરે ખ્યાલ આવે છે? જીઓ ગોપાલદાસજી બરૈયા હતા ને, પેલું માથે, હા, ગોપાલદાસજી બરૈયા. હવે એમને વાઈફ ઝઘડાડી હતી, બરાબર. હવે ઠંડીના માને ડિસેમ્બર મહિનામાં સમજો, ઠંડી વિશેષ હોય, અને એવામાં એ રાત્રે કંઈક ચર્ચામાં બેઠા છે, મોડા આયા તો આખી રાત બારણું ખોલ્યું નહીં. તો પેલા બિચારા ઠૂંઠવાઈને આમ કહીને આખી રાત બેસી રહ્યા ઘરની બહાર. અને સવારે જયારે 4 વાગે 5 વાગે ઘર ખોલ્યું અને જેવા અંદર આયા ને, ઉપરથી આખી રાતનું ઠંડુ પાણીનું માટલું એમના માથે નાખ્યું. આ સંસારની વિચિત્રતા. પણ એ વખતે ગોપાલદાસજી બરૈયાએ કીધું, પહેલે ગરજતી થી અબ બરસી. પહેલા ખાલી મોઢેથી બોલતી હતી, હવે બરસી. આ એમની પ્રવૃત્તિ. ખ્યાલ આવે કે નથી આવતો? બહુ સરસ. હા, આપણા જીવનમાં એ ઘટનાઓ ઘટવાની. જુઓ, સંસાર છે, સંસારી જીવ ઉદય, પ્રવચન સારમાં લખ્યું છે, કોઈ પણ સંસારી જીવ ઉદય વગરનો ના હોય, અને પુણ્ય પાપ બંને ઉદય બધાને હોય. બરાબર. હું હમણાંની જ વાત કરું, અત્યારે અમારે ઇન્દોરના આપણે મુમુક્ષુ છે અશોકજી બળજાત્યા. એ ઇટાલી છે ને, એક દેશ છે. તો ત્યાં એમને કેમિકલની ફેક્ટરી છે, ત્યાં એનું ફેર હતું આખા વર્લ્ડનું. તો એના માટે ગયા ત્યાં. હવે ત્યાં અહીંથી ફ્લાઇટમાં પહોંચીને ત્યાં ગયા, એરપોર્ટથી સીધા હોટલમાં જ્યાં ઉતર્યા હશે ત્યાં ગયા. હવે એમની વાઈફ પણ આશાજી જોડે હતા, એટલે એ આખી ફેક્ટરી એ સંભાળે, લેડીઝ. તો પછી ત્યાં હોટલમાં બેઠા અને ફ્રેશ થયા રૂમમાં, અને તરત એની વાઈફ કે મને માથું બહુ દુખે છે આજે, અંદર આમ ફાટે છે માથું. અને એમ બોલતા બોલતા એમની જીભ લથડાવા લાગી. નીચે રિસેપ્શનમાં ફોન કર્યો, ભાઈ આવું છે. 2 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ, સીધા એડમિટ કર્યા. 20 મિનિટમાં જજમેન્ટ થઈ ગયું, એમને બ્રેન ટ્યુમર નીકળ્યું, અને ત્યાં એમનું ઓપરેશન થઈ ગયું. હવે હતું નાનું ગામડું, પણ જો બ્રેન આવી જગ્યાએ પરદેશમાં થયું પાપનો ઉદય, બ્રેન ટ્યુમર. અને એ જ વખતે એનો પુણ્યનો ઉદય કે વર્લ્ડ બેસ્ટ ટ્રીટમેન્ટ એમને મળી ગઈ. ડોક્ટર પણ હેલિકોપ્ટરથી આવી ગયા અડધો કલાકમાં. હવે આને પુણ્ય ઉદય કે પાપનો ઉદય કહેવો, બોલો? એમ નહીં, આ સંસારની વિચિત્રતા કેવું છે. અને એ એમના અશોકજીને ખબર, ત્યાંમાં ફોરેનમાં એવું છે, એ ઇટાલીમાં તમને ડોક્ટર પૂછે નહીં, પૂછ્યા ઓપરેશન કરી નાખ્યું, અને હજુ એક પૈસો ભરાયો નથી, ફ્રી ઓફ ચાર્જ. એ બિચારા 12-24 કલાક ત્યાં પરદેશમાં કોઈ નહીં, કોના ખભે માથું મૂકીને રોવે, એ હૃદય કોના જોડે હલકું કરે. આ સંસારની વિચિત્રતા. ખ્યાલ આવે છે? પણ આવી વિચિત્રના કાળે, પુણ્ય પાપના ઉદયના કાળે, પુણ્ય પાપના ઉદયના ફળના કારણે જ્ઞાની ધર્માત્મા પ્રવૃત્તિ કેવી કરે છે એ આપણે જોવાનું છે. શેના માટે જોવાનું? એ શેના માટે જોવાનું છે? એમ આપણે આવી જાય મૂળ ગાથા, એમ છે તેથી. એમ છે તેથી 3 શબ્દમાં ભાવ રહેલો છે. આ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, એમ છે તેથી.
એ ડગતા નથી. એક સ્ત્રી છે ને સમાધિ વર્ણની છે ને, તો તુમ જી રે કોણ દુઃખ હે મૃત્યુ મહોત્સવ ભારી, કે આવા મુનિરાજ 500 મિનિટના ગાણીમાં પીલ્યા છતાં પણ સાધનાથી ડગ્યા નથી, અને તું સાધારણ તાવ આવ્યો, એક શરીરમાં ફૂલ્લી થઈ અને તું આમ ડિસ્ટર્બ થઈ જાય છે. એમ છે. તેથી ખ્યાલ આવે છે ને? લઈશું ચર્ચા બીજી વખત, ટાઈમ થઈ ગયો પૂરો આપણો. ચાલો, બહુ સારું, બહુ સરસ. ધન્યવાદ. પણ આ વિચાર કરતા કરી દે છે આપણને કે હા, એ હું કહું છું, આ શિખામણ એટલે તું બેટા આમ કરજે એમ નહીં, તમે પોતે પોતાના જીવનમાં ઘટિત કરો. એમ છે, એમ છે. એટલે જ્ઞાની ધર્માત્માનો ઇતિહાસ બધા તેથી મારે શું કરવું, તેથી મારા ઉપર આવી ગયો. રજનીભાઈ, એક હાજી. 2 મિનિટ તમે વાત કરીને જે કે આમ હવે એ માણસ ત્યાં હતા ને આપણે વિચાર કર્યું કે આ પાપનો ઉદય ને આ બધું, હા હા એટલે મારે એક પર્સનલ કંઈક કેવું છે. શાંતિને ઇન્ડિયામાં એવી રીતે થયું. હા કોઈ દિવસ એમનું કાર્ડિયોલોજિસ્ટ કે કોઈ દિવસ કોલેસ્ટ્રોલ નહીં, આ નહીં, તે નહીં, લાઈક લો ચાન્સ ઓફ એનીથિંગ હેપનિંગ, અને એને માઇનર કોઈ સિમ્ટમ થયું હશે અને યોગાનું યોગ ગયા હોસ્પિટલ ને ખબર પડી કે બ્લોકેજ છે. ત્યારે મારા મગજમાં પણ એવું જ ચાલતું હતું કે આ ઉદય આવ્યું, પણ પાછી આવીને જયારે મેં ડોક્ટરને કહ્યું, લાઈક જે કાર્ડિયોલોજિસ્ટ એક ફ્રેન્ડ તરીકે છે, એટલે હું એને મજાક કરી કે ભાઈ તમે કાર્ડિયોલોજિસ્ટ શું કરો છો, એટલા વર્ષોથી દર વર્ષે ચેકઅપ કરાવે છે અને બધું, તો કે યા હી વોઝ ટોટલી લો રિસ્ક, કે તો વીગન છે ને કોલેસ્ટ્રોલ એ નથી. પછી એ પોતે કે પછી કર્મોનો પણ કઈ થાય ને, ત્યારે વિચારે બધા છેવટે કર્મ ઉપર તો આવશે જ. હા હા બધા જ આવશે. અને કર્મ ઉપર નહીં આવે તો છેવટે એમ કહે તમે બીજું કશું થાય ને ઘેર લેજો, ભગવાનનું નામ લો. હા, પણ મારું પોઈન્ટ આ છું કે આપણે છેવટે નથી આવવાનું, આપણે શરૂઆતથી જ વિચારવાનું છે. હા, બસ. આજે જે 3 શબ્દ લીધા, તો એ કલાનો હવે હમણાં ગલો થોડો દબાઈ ગયો છે, બોલવામાં થોડી તકલીફ છે, તો હવે એ 3 શબ્દ ઉપરથી એથી શું એ લાગુ પડે. જો એક મિનિટ કરો, નિયમ સાર કાઢો ગ્રંથ લઉં ને 2 મિનિટ. લઈ લો નિયમ કઈ ગાતા કલાબેન નું ગળું દબાઈ ગયું છે ને થોડું, એટલે બોલવામાં તકલીફ છે. દબાઈ ગયું તો એવી રીતે બોલો છો કવિભાઈ, અમને થાય કે કોને દબાયું. મારી ગુજરાતી બરાબર નથી, કદાચ શબ્દનો ઉપયોગ. કવિભાઈ કોને ગળું દબાયું? ભાઈ અમે ગામડિયા છીએ, એટલે મારી ગુજરાતી ઇઝ નોટ માય લેંગ્વેજ. ઓકે, હા, એટલે એનું તમે ઉલટો અર્થ ના લેતા. મારી ભાષા એવી છે અને થોડું બોલવામાં પણ મજાક કરવાની મારી ટેવ છે. એટલે બરાબર યાદ રહી જાય. હા, હવે છે ને તમે એક મિનિટ ગાતા કલશ છે એક, પેજ નંબર 55, કલશ નંબર 39, અજીવ અધિકાર છે, 26 ગાથા પહેલા. ઓકે, 84 PDF 39 કલશ ને 84 PDF માં બરાબર છે, અને આમ 55. એટલે પેજ 55. પેજ 55. કલાબેન તમારા માટે ખાસ કાઢ્યું છે. આવી ગયું ને? સ્કંદસ્તે 63 પ્રકારૈ કિમ ચતુર્ભીર્ણો ભીર્મમ આત્મનમક્ષયમ શુદ્ધમ ભાવયામીર મુહુર્મુહુર. હવે જુઓ, શ્લોકાર્થ વાંચો, બહુ સરસ છે. થોડું તમને રેફરન્સ આપી દઉં. આ અજીવ અધિકાર ચાલે છે આમાં, નિયમ સારનું આ ગાથાઓમાં 19 ગાથાથી 37 ગાથા અજીવ અધિકાર છે. અને અજીવ અધિકારમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પૂતગલનું નિરૂપણ છે. અને એમાં અત્યારે પૂતગલનું નિરૂપણ કર્યું અને પૂતગલના ભેદ બતાવ્યા. ભાઈ સ્કંદ છે, પરમાણુ છે, સ્કંદના પાછા સૂક્ષ્મ, સૂક્ષ્મ સૂક્ષ્મ, સ્થૂળ સૂક્ષ્મ, એ બધા 6 પ્રકારના સ્કંદ બતાવ્યા છે ને. પાણી છે, પર્વત છે, બધા સ્કંદો અલગ અલગ પ્રકારના છે. તો એ બતાવ્યા પછી મુનિરાજે જે લખ્યું છે એ વાંચું છું. તે 6 પ્રકારના સ્કંદો કે 4 પ્રકારના અણુઓ
સાથે મારે શું છે, શું છે? સાથે મળે છે. મારે શું, બરાબર. આ શબ્દ યાદ રાખવાનો કલાબેન, મારે શું. બરાબર. મારું ગળું બેસી ગયું કે મારે શું. મારે શું, મને શું ફરક? હવે તમે શું કરશો, આગળ વાંચો. હું હું તો અક્ષય અક્ષય સુખ. શુદ્ધ આત્માને ફરી ફરી ભાવું છું. તમારે કંઈ પણ થયું, સર હાથ કપાઈ ગયો, એક જ અવાજ નીકળ્યો, મારે શું. મારે શું, બરાબર બરાબર. હા, અરે કેન્સર થઈ ગયો 3rd સ્ટેજ નો, મારે શું. બરાબર. એક અમારા મિતાબેન છે સુરેન્દ્રનગર, હું 4-5 વર્ષ પહેલાની વાત કરું છું. એટલે જયારે હું ત્યાં ગયો ને ત્યારે મને ખબર પડી કે આમ ના છે. પછી એમના ઘરે ગયો, આ કલશ એમને યાદ કરાયો હતો અને કીધું તમારી એક જ વસ્તુ કે મારે શું. હું જયારે એમને ફોન કરું ને, હવે કલાબેન કે શું કહેવાય, મિતાબેન કેમ છે, મારે પછી તો શું? પછી વિડીયો કોલ કરતો, મેં તમારી તબિયત કેમ છે, તો પહેલા તો શરૂઆતમાં બોલ્યા કે હવે થોડું બોલવાની તકલીફ પડે છે, પછી આ થાય, પણ મેં શરીરની તબિયત નથી પૂછી, તમારી તબિયત પૂછું છું. શરીરમાં શું છે મેં ક્યાં પૂછ્યું, મેં તમારી તબિયત કેમ એમ પૂછ્યું. તમે શરીર થોડા છો, તમે તો જ્ઞાનમય આત્મા છો, તમારી તબિયત કેમ છે. હું તો જ્ઞાન અક્ષય સભાઈ આત્માને ચિંતન કરું છું. બરાબર. તો ભાઈ આ શરીરનું આમ થયું ને કે મારે શું. હા, અત્યારે આ યુક્રેન અને રશિયા બંને લડે છે, આપણે શું કરીએ છીએ, કાલે પણ મારે શું લેવા દેવા, મારે શું. મારે શું. હા, તમને ઘરમાં કોઈ બોલતું નથી, મારે શું, લગાવો દરેકમાં. બરાબર. કલાબેન બોલો, કલાબેન તમારું ગળું બેસી ગયું, બોલો મારે શું? મારે શું. સાબા. ચલો, એક શબ્દ ગુજરાતીનું સાંભળવા મળ્યું, બેસી ગયું છે, દબાઈ ગયું. દબાઈ ગયું. હા હા, સમજી ગયો. દબાઈ ગયું તો તમે એને ઓલો લાઈક હા, ગળું ડાયપું એને ગળું દબાઈ દીધું, દબાઈ દબાઈ દીધું આમ કહેવાય. હા, બેસી ગયું છે. હા, એટલે એટલે ઊંધું. સારું રહ્યું સબ્જેક્ટ. હા, હા, ઠીક છે. આપણે શુક્રવારના મળશું. શુક્રવાર. હાજી હાજી. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર.